કથાનો આના માટે થઈને પહેલા શુભ સંકલ્પ આવવો જોઈએ મનમાં સારા વિચારો આવવા જોઈએ સારા વિચારો જો મનમાં આવતા થઈ જાય તો એ સમાજના ઘણા બધા ઉત્પાતો બંધ થઈ જાય સમાજની ઘણી એવી દુર્ઘટના બંધ થઈ જાય મનમાં જો ખાલી સારા વિચાર આવે એટલા માટે આપણો યજુર્વેદ એમ કહે છે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ મારો મન હંમેશાને માટે થઈને સારા સંકલ્પો કરે મારો મન હંમેશાને માટે થઈને સારા વિચારો કરે મારા એકલાનો નહીં પણ સમષ્ટિનો બધાનો વિચાર કરે તો આપણા બધાનું મન થઈ જાય તો એ સંસારની ઘણી બધી દુર્ઘટનાઓ સંસારના કેટલાય બધા ઉત્પાતો એ સમી જાય એ થાય જ નહીં પણ સારા વિચારો આવતા નથી મનમાં સારા સંકલ્પો ઉઠતા નથી મનમાં સારા સંકલ્પો ઉઠે તો સમજી લેવાનું કે જીવન ભગવાને જે હેતુથી આપણને આપ્યું છે એ હેતુ હવે સિદ્ધ થવાનો છે મનમાં સારા સંકલ્પો આવે જીવન શા માટે ભગવાને ખાવા પીવા મોજ કરવા ભોગો ભોગવવા લૌકિક કાર્યો વ્યવહારિક કાર્યો એ બધાને પૂર્ણ કરવા માટે થઈને જીવન છે જીવનનો ઉદ્દેશ્ય શું છે એ જ આપણને પહેલા ખબર નથી જીવનનો ઉદ્દેશ્ય એ છે અહીંયા લખ્યું છે આપણે બધા આત્મા છીએ આત્માઓના જે આત્મા પરમાત્મા છે એમાં ભળવાને માટે થઈને એમાં મળવાને માટે થઈને આપણને બધાને માનવ દેહ પ્રાપ્ત થયો છે માનવ બનીને જ પરમાત્મામાં ભળી શકાય મનુષ્ય શરીર મળે ત્યારે જ એ શક્ય બને છે આમ નહીં બીજા કોઈ શરીરથી નહીં માનવ દેહથી જ એ શક્ય બને છે એટલા માટે થઈ આપણને બધાને માનવ દેહ પરમાત્મામાં મળવા માટે પરમાત્મામાં મળવા માટે આપણને બધાને ભગવાને કૃપા કરીને આપ્યો